ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત બીએલઓને ખોટા લક્ષ્યાંક ન આપી યોગ્ય સચોટ અને સુનિશ્ચિત કામગીરી કરવા બાબત કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત આપણા રાજ્યમાં પણ આ પ્રક્રિયા શરૂ છે, જેના અંતર્ગત આમ આદમી પાર્ટી પણ ચૂંટણી પંચને સહયોગ આપવાના હેતુસર તેમજ સામાન્ય મતદારને કોઈપણ જાતની તકલીફ ન પડે કે કોઈપણ રીતે કોઈ અટવાય નહીં એના માટે થઈ પોતાના તમામ કાર્યકર્તાઓ તેમજ પાર્ટીના બેલો પોતાના બૂથના બેલો સાથે ઘરે ઘરે જઈ આ આખી પ્રક્રિયા લોકોને સમજાવે છે. પરંતુ છેલ્લા 2-3 દિવસમાં અમને એવું જ સમજાયું છે કે આમાં ચૂંટણી પંચ દ્વારા જે હેતુસર આ કાર્યક્રમ કરવાનું અમને બતાવવામાં આવ્યું એવું કંઈ ખાસ દેખાતું નથી. 2-3 બીએલઓ દ્વારા મળેલી માહિતી મુજબ એમના સિનિયર અધિકારીઓ દ્વારા એવું બીએલઓને દબાણપૂર્વક કહેવામાં આવ્યું કે તમારે એવું બતાવવાનું છે કે અમારું 100% કામ પૂર્ણ થઈ ગયું, એટલે કે અમારો ટાસ્ક પૂરો થઈ ગયો. જ્યારે કે હકીકતમાં સુરક્ષામાં કોઈ બૂથ એવું નથી કે જેમાં 100% મતદારો પોતાના સ્થળ પર જ છે, છતાં પણ ચૂંટણી પંચ દ્વારા બીએલઓને આવું દબાણ આપવામાં આવે તો એનો હેતુ શું છે? શા માટે આવો લક્ષ્યાંક આપવામાં આવે છે? આ તો કાયદાથી તેમજ નીતિથી તદ્દન ખોટું કહેવાય, જે કોઈ પણ રીતે ચલાવવામાં યોગ્ય નથી. જો આવી રીતે ખોટા ટાસ્ક ખોટી રીતે પૂરા કરવામાં આવશે તો આ કાર્યક્રમનો મૂળ હેતુ મરી પરવડશે. જેથી આપ સાહેબને ખાસ વિનંતી છે કે આવા ખોટા દબાણ આપી ખોટા ટાસ્ક પૂરા કરાવવાનું બંધ કરવામાં આવે અને સાચું અને સૈદ્ધાંતિક રીતે યોગ્ય કામ જ થવું જોઈએ એવું પૂરેપૂરું અમલમાં કરવામાં આવે એવી આપને ખાસ વિનંતી છે. હું ધર્મેશ ભંડેરી, પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર. હાલમાં ચાલી રહેલી ચૂંટણી પંચની એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત સુરત શહેરના બીએલઓ દ્વારા અમને એવી માહિતી મળી છે કે ઘણા બધા બીએલઓને એમના સિનિયર અધિકારીઓ દ્વારા એવું દબાણપૂર્વક કહેવામાં આવ્યું છે કે તમારે એવું જણાવવાનું છે કે અમારું કામ 100% પૂર્ણ થઈ ગયું છે, જ્યારે કે આ વાત ક્યારેય શક્ય નથી. 22-23 વર્ષ પહેલાં એસઆઈઆર પ્રક્રિયા 2002-03માં થઈ હતી અને આજે 22-23 વર્ષ બાદ ફરીથી થઈ રહી છે. તો 22-23 વર્ષ દરમિયાન ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે. વચ્ચે કોરોના કાળ ભયંકર રીતે આવ્યો ને એમાંય ઘણા બધા લોકોના મૃત્યુ થયા. તો જે લોકોના મૃત્યુ થયા એમના નામ હટવા જોઈએ. કોઈ પણ બૂથ એવું ન હોઈ શકે કે જ્યાં કોઈનું મૃત્યુ ન થયું હોય. એમના મૃત્યુ થયા એમના નામ હટવા જોઈએ. શહેરની અંદર વસતા ઘણા બધા લોકો અલગ અલગ વિસ્તારમાં સ્થળાંતરિત થયા હોય, પોતાના એક ઘરેથી બીજા ઘરે રહેવા માટે ગયા હોય, ઘર બદલું હોય, ભાડે રહેતા લોકો બદલા હોય, કોઈ પોતાનું શહેર છોડીને બીજા શહેરમાં ચાલ્યા ગયા હોય, એમનું નામ નિશ્ચિતપણે નીકળી જવું જોઈએ. જેમનું મૃત્યુ થયું છે એમનું નામ નીકળી જવું જોઈએ અને પોતે જે ઘરે રહે છે એ જ ઘરે એમનું રહેઠાણ ત્યાં જ છે, જેમને ગણતરી પત્રકનું ફોર્મ મળ્યું છે એમનું નામ પણ ત્યાં રહેવું જોઈએ, એમનું નામ હટવું ન જોઈએ. એટલે કે જેમનું નામ હટાવવા યોગ્ય છે એમનું હટી જવું જોઈએ અને જેમનું નામ હટાવવા યોગ્ય નથી એમનું નામ ન જ હટવું જોઈએ. આ બાબતની સ્પષ્ટ સૂચના બીએલઓને આપવામાં આવે અને આ મતદાર યાદીમાં કોઈ પણ જાતના ગોટાળા ન થાય. બીજી માહિતી એવી મળી છે કે ભારતીય જનતા પાર્ટીના BLA દ્વારા બીએલઓ પાસેથી ફોર્મ લઈ લેવામાં આવે છે અને એ પોતે ઘરે વિતરણ કરવા જશે એવું જણાવવામાં આવે છે. કેવી રીતે ખબર પડે કે એને ફોર્મ વિતરણ કર્યા કે ન કર્યા? બીએલઓની પ્રાથમિક જવાબદારી છે કે દરેક ઘરે ઘરે જવું, દરેક મતદારને એનું ફોર્મ આપવું. પહેલી વારમાં મતદાર નથી મળતો તો બીજી વાર જવું, બીજી વાર નથી મળતો તો ત્રીજી વાર જવું. બીએલઓની જવાબદારી 3 વખત જવાની છે અને એ બાબત સ્પષ્ટપણે સચોટતા સાથે સુનિશ્ચિત કરવામાં આવે એની સંપૂર્ણ જવાબદારી જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીની છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી આખા આ પ્રક્રિયા જે છે આખી એની અંદર કાંઈક ને કાંઈક ષડયંત્રપૂર્વક ગોટાળા કરવા માંગતી હોય એવું જણાઈ આવે છે. ત્યારે આમ આદમી પાર્ટી સુરત જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીને એવી વિનંતી સાથે રજૂઆત કરવા આવી છે કે મતદાર યાદીમાં કોઈ પણ પ્રકારના ગોટાળા ન થાય એની સચોટતા સુનિશ્ચિતતા મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પોતે કરે.